તો ઉનાળાના પ્રારંભે જ ઉઠ્યો છે પાણીનો પોકાર। મોરબીના રવાપર ચોકડી નજીકના દર્પણ સોસાયટીના રહેવાસીઓ પહોંચ્યા મોરબી જિલ્લા કલેક્ટર ઓફિસે। પાણી આપોના નારા સાથે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પાણીની માંગ સાથે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા। કચરા કલેક્શન માટે પણ વાહન ન આવતું હોવાની કલેક્ટર સમક્ષ રાવ। તો દર્પણ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર ઉઠ્યો છે। સમાચારમાં આગળ વાત કચ્છની કરીએ તો કચ્છના ભુજમાં શહેરની શોભા અને સુંદરતા વધારતા પાર્ક અને બાગ બગીચા ઉજ્જડ અને વેરાન બન્યા છે। ભુજમાં રાજેન્દ્ર પાર્ક, ખેંગાર પાર્ક અને વંદે માતરમ પાર્ક આવેલા છે, જેની જાળવણી અભાવે દયનીય હાલત જોવા મળી રહી છે। 55 લાખના ખર્ચે બનાવવામાં આવેલા પાર્કમાં જાળવણીનો અભાવ જોવા મળ્યો। સાફ સફાઈનો અભાવ તેમજ કચરાના ઢગ જોવા મળ્યા। ખેંગાર પાર્ક હોય, રાજેન્દ્ર પાર્ક હોય કે વંદે માતરમ પાર્ક હોય, ત્રણેયની જાળવણી કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે। અત્યારે આપણે ખેંગાર પાર્ક પર ઉગ્યા છીએ, પણ એની અંદર ઉભા પછી જામે જોવો તો પાછળ કેમેરો ફરાવશો તો ઢગલા પડ્યા છે। હજી સુધી કચરો પણ નથી ઉપાડી શક્યા નગરપાલિકા દ્વારા। જે અધુરાશો છે એ અધુરાશો જોઈને હું રિપોર્ટિંગ કરીને એ પ્રમાણે આપણે આગળ કાર્યવાહી ચાલુ કરશું। તો મેં કીધું ક્યાં ક્યાં બગીચામાં ચોકીદારની જરૂર છે, ક્યાં ક્યાં બગીચામાં બાથરૂમ નથી, કેમ કે માણસો ફરવા આવે એ લોકોને છોકરાઓ હોય બાથરૂમ પણ જોઈએ। તો જે ખૂટતી ગળી છે એ આગળ જતા અમે પૂરી કરી નાખશું। તો બુલેટિનના અંતે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર। કોંગ્રેસના બાકી રહેલા ઉમેદવારોને લઈને મંથન। આજે સાંજે 4 કલાકે સીઈની બેઠક, ફાઇનલ નામોની કરાઈ શકે છે જાહેરાત। આકાશમાંથી આગ। તો હોળી ધૂળેટીમાં દ્વારકાનાથના દર્શન માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા પગપાળા યાત્રા કરે છે। ત્યારે પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓની આગતા સ્વાગતા કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા મોટી ખાવડી નજીક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। રિલાયન્સના સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે અલાયદી વ્યવસ્થાઓ કરાઈ છે। પદયાત્રીઓ માટે ચા, નાસ્તો, જમવા તથા રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે। તો મેડિકલની પણ સુવિધા આપવામાં આવે છે। આ સેવા કેમ્પમાં રોજ 5000થી વધુ પદયાત્રીઓ સેવાનો લાભ લે છે। હોળી ધૂળેટીના પર્વને લઈને દ્વારકા તરફ ભક્તોનો પ્રવાહ છે તે પદયાત્રાએ નીકળ્યો છે। ત્યારે રસ્તામાં ઠેર ઠેર સેવા કેમ્પ લાગ્યા છે। ત્યારે જામનગરના મોટી ખાવડી નજીક આવેલા વિશ્વની સૌથી મોટી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં અહીં હાલ જે પ્રકારે આપ જોઈ રહ્યા છો સેવા કેમ્પ લાગ્યો છે। ભક્તો અહીં મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે, એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, ક્યાંથી આપ આવો છો? અમે કચ્છમાંથી આવી, અંજાર તાલુકો, જોગણીના રમા ધામ છે। અમે 7 વર્ષ ચાલીને જાય છે। દ્વારકા દેશની બહુ મહેર છે અમેને। દ્વારકાધીશની મહેર છે બેન। અહીંયા રાત્રિ રોકાણ કર્યું, કેવી વ્યવસ્થા હતી? ફૂલ સગવડ હે, મોજ આવે માં જાત્રાનું ને એવી। અહીંયા રિલાયન્સ દ્વારા જે કેમ્પ લગાડવામાં આવ્યો છે, શું શું સુવિધા અહીંયા મળે? બધી સારી મળી જાય સુવિધા, જે જોઈ મળી જાય, જરૂરિયાત પૂરી। બહુ સારી બધી વ્યવસ્થા હોય, દવા એટલે જમવાનું અને આ ઉપરાંત તમને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। મેડિકલ સુવિધા પણ છે। મેડિકલ સુવિધા અમેને વરસ જડે છે, બહુ સારી છે। દવા દારૂ બધું આમ જડી જાય એમાં કને। શું કહેશો, અહીંયા રિલાયન્સના કેમ્પમાં કેવી સુવિધા? એકદમ સરસ સુવિધા છે, આરામ માટે સરસ ડનલોપના ગાદલા છે, જમવાનું એકદમ ટેસ્ટી છે, અને નાસ્તો તો વાત જ જવા દો। ખરેખર આમ રિફ્રેશમેન્ટ આવી જાય ચાલવાવાળાને, એમ રિફ્રેશમેન્ટ આવી જાય। અહીં જે પ્રકારે ભક્તો છે તે દ્વારકાધીશ સાથે હોળી રમવા જાય છે, તે પહેલાં જ અહીંયા રિલાયન્સના કેમ્પમાં હાલ સેવા કેમ્પમાં લાભ પણ લઈ રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો આજથી યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનો દબદબાભેર પ્રારંભ થયો છે। રાજાધિરાજના દરબારમાં લાખો ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટશે। ડાકોર ટેમ્પલ કમિટીએ અને જિલ્લા વહીવટીતંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે। ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાંથી ડાકોર ઉમટશે। ડાકોર તરફના માર્ગો જય રણછોડ, માખણ ચોરના નાદથી ગુંજી ઉઠશે। અમદાવાદથી ડાકોર સુધીમાં 250થી વધુ ભંડારા તેમજ 9 પોલીસ ચેકપોસ્ટ અને 10 વધુ આરોગ્ય કેન્દ્રથી માર્ગ સજ્જ છે। ડાકોરમાં 2000થી વધુ પોલીસ બંદોબસ્તથી સજ્જ રહેશે।
યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરે હોળી ફૂલડોલ ઉત્સવની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરાયો છે. મંદિર પરિસર સહિતના વિસ્તારમાં દર્શનાર્થીઓને તડકાથી બચાવવા માટે મંડપ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. કીર્તિસ્તંભથી એન્ટ્રીથી લઈ સ્વર્ગદ્વાર 56 સીડીએથી મંદિરની એન્ટ્રી થશે. દેવભૂમિ દ્વારકાના કલેક્ટર જીટી પંડ્યાના માર્ગદર્શન હેઠળ સુચારુ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હોળી ફૂલડોલ ઉત્સવમાં લાખો ભાવિક ભક્તો જગત મંદિરે ઉત્સવમાં સામેલ થશે, તેથી દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે સમિયાણા સહિતની સુવિધાઓ કરાઈ છે. તો બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 11,135 ઓપીડી નોંધાઈ છે. ડેન્ગ્યુના 90 સેમ્પલ લેવામાં આવ્યા, જેમાંથી એક પોઝિટિવ કેસ નોંધાયો. છેલ્લા એક સપ્તાહમાં મલેરિયાના 266 સેમ્પલ લેવામાં આવ્યા હતા. વાયરલ ઇન્ફેક્શનના 1448 કેસીસ નોંધાયા છે. તો રોગચાળો સતત વકરી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહના આંકડા બતાવી રહ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં લગભગ 11,135 દર્દીઓ નોંધાયેલા અને દાખલ દર્દીઓ 1,014 કેસ અમારી હોસ્પિટલમાં જોવા મળેલા. એમાં વિવિધ પ્રકારના ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા ઉલટીના, વાયરલ હેપેટાઇટિસ ઇન્ફેક્શનના કેસ જોવા મળ્યા. એમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ 1448 ગયા અઠવાડિયામાં નોંધાયેલા અને સ્વાઇન ફ્લૂના 2 દર્દીઓ અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં નોંધાયેલા હતા. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ. ચૂંટણી નજીક આવતા જ ઉમેદવારો વર્ષ પહેલા બનેલો બ્રિજ જર્જરિત થયો. બ્રિજમાં તિરાડો પડી ગઈ. વર્ષ 2019માં 43.88 કરોડના ખર્ચે બનાવાયો હતો આ બ્રિજ. ઓવરબ્રિજ ઉપર ગાબડા પડવાની પણ ફરિયાદો. નીચેના ભાગમાં તિરાડો પડી જતા ઓવરબ્રિજ થયો ક્ષતિગ્રસ્ત. મોટી દુર્ઘટના થવાની સ્થાનિકોમાં ભીતિ. પાલિકા પ્રમુખનો સબસલામતનો દાવો. નબળી કામગીરી કરીને બ્રિજના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો હોવાનો સ્થાનિકોનો આરોપ. જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી ઓવરબ્રિજનું તાત્કાલિક સમારકામ કરવાની ઉઠી માંગ. જીમેલ એકાઉન્ટ બંધ થતા અરજદારની હાઈકોર્ટમાં પિટિશન. બાળપણનો ફોટો મૂકતા ગૂગલે ચાઇલ્ડ ન્યુડિટીનું ઉલ્લંઘન ગણીને એકાઉન્ટ બંધ કર્યું. હાઈકોર્ટે ગૂગલ અને સરકાર પાસે માંગ્યો જવાબ. 26 માર્ચ સુધીમાં જવાબ આપવાનો આદેશ. યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરે હોળી ફૂલડોલ ઉત્સવને લઈને જોરશોરથી તૈયારીઓ શરૂ. મંદિર પરિસરના વિસ્તારમાં શ્રદ્ધાળુઓને તડકાથી બચાવવા મંડપ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી. કીર્તિ સ્તંભથી લઈને સ્વર્ગદ્વાર 56 સીડીથી મંદિરમાં મળશે પ્રવેશ. દેવભૂમિ દ્વારકાના કલેક્ટર જીટી પંડ્યાના માર્ગદર્શન હેઠળ સુચારુ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી. દર્શનાર્થીઓ માટે શામિયાણા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી. દ્વારકામાં હોળી ફૂલડોલ ઉત્સવને લઈને લાખો શ્રદ્ધાળુઓ મળશે. અંબાજી દારૂનું વેચાણ કરી ગુજરાન ચલાવતી આદિવાસી મહિલાઓને પોલીસે ચીંધી નવી રાહ. પોલીસે નાણાં એકત્ર કરીને મહિલાઓને શાકભાજીનો વેપાર શરૂ કરવામાં બન્યા મદદરૂપ. અંબાજીના બજારમાં નશાખોરો સામે પોલીસે કરી હતી લાલાખ. તપાસ દરમિયાન દારૂના રવાડે ચડેલી મહિલાઓ ઝડપાઈ હતી. કમાણીનો કોઈ વિકલ્પ ન હોવાનું જણાવતા પોલીસે મહિલાઓને કરી મદદ. ભુજમાં જાળવણીના અભાવે બાગ બગીચા વેરાન બન્યા. રાજેન્દ્ર પાર્ક, ખેંગાર પાર્ક અને વંદે માતરમ પાર્કમાં બગીચાઓ દયનીય હાલતમાં. 55 લાખના ખર્ચે બનાવવામાં આવેલા પાર્કની જાળવણીમાં તંત્ર બેદરકાર. બગીચાઓમાં સાફ સફાઈના અભાવે જોવા મળી રહ્યા છે કચરાના ઢગલા. ગંદકીથી ખદબદતા પાર્કમાં લોકોના આરોગ્ય સાથે થઈ રહ્યા છે ચેડા. સિક્યુરિટી ગાર્ડની પણ નથી વ્યવસ્થા. અનેક રજૂઆતો છતાં તંત્રના ખાડાકા. બોર્ડના પેપર લેવા આવેલા શિક્ષકો ગરમીમાં શેકાયા. લુણાવાડાની એકે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓનો અભાવ. હાઈસ્કૂલમાં સુવિધાઓનો અભાવ. ધમધકતા તડકામાં શિક્ષકો છાંયડો શોધતા જોવા મળ્યા. ભરૂચ બેઠક ઉપર ચૂંટણી માટે તંત્ર તૈયાર. જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આપી માહિતી. 12 એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. 19 એપ્રિલે ભરી શકાશે ઉમેદવારી ફોર્મ. 4 જૂને કેજે પોલિટેકનિક ખાતે થશે મતગણતરી.
સાયબર માફિયાઓએ પ્રભુ વસાવા ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું. બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર છે પ્રભુ વસાવા. સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને લોકોને સાવચેત રહેવાની કરી અપીલ. પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર. ધોરાજીના તુરણિયામાં નકલંગ ધામ આશ્રમમાં કર્યા દર્શન. ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા સંતોના લીધા આશીર્વાદ. વડોદરાના અવાખલ ગામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સંયુક્ત બેઠક યોજાઈ. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા રહ્યા હાજર. શિનોર તાલુકાના મતદાતાઓ વચ્ચે જવાની રણનીતિ અંગે બેઠકમાં થઈ ચર્ચા. સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના પૂર્વ ઉમેદવારની બેઠક યોજાઈ. ઉમેદવારી માટે તુષાર ચૌધરી, રાજેન્દ્રસિંહ કુપાવતના નામ અપાયા. બેમાંથી એક ઉમેદવારની પસંદગી કરવાની માંગ. ભાવનગરના ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ કર્યો ચૂંટણી પ્રચારનો પ્રારંભ. બોટાદના લાઠીદડ ગામે કાર્યકર્તાઓ અને સ્થાનિકો સાથે યોજી બેઠક. જંગી લીડથી જીતવાનો આશાવાદ કર્યો વ્યક્ત. વલસાડ બેઠકના ભાજપ ઉમેદવાર ધવલભાઈ પટેલનું ડાંગ જિલ્લામાં અભિવાદન કરાયું. ડાંગના ધારાસભ્ય વિજય પટેલ ધવલ પટેલને સમર્થન આપવા હાકલ કરી તો કોંગ્રેસના અનંત પટેલને વિકાસ વિરોધી ગણાવી જંગી લીડથી જીતનો દાવો કર્યો. નર્મદાના રાજપીપળામાં ભાજપનું અદ્યતન કાર્યાલય કમલમ નર્મદા ખાતે તૈયાર કરવામાં આવ્યું. આવતીકાલે CR પાટીલના હસ્તે થશે કાર્યાલયનું ઉદઘાટન. રાજપીપળામાં યોજાશે વિશાળ બાઇક રેલી. 6 કરોડના ખર્ચે કાર્યાલયનું થયું છે નિર્માણ. જામનગર બેઠકને લઈને કોંગ્રેસ નેતા મનોજ કથિરિયાનું નિવેદન. કહ્યું, પ્રદેશ કોંગ્રેસ જેને ટિકિટ આપે તેને અમે જીતાડી દઈશું. મોવડી મંડળ મારા ઉપર કળશ ઢોળશે તો હું ચૂંટણી લડીશ. સાંસદ પૂનમ માડમે દ્વારકાધીશ ચાલીને જતા પદયાત્રીઓના સેવા કેમ્પની મુલાકાત લીધી. ખંભાળિયા પાસે SR પાવર ગ્રુપે પદયાત્રીઓ માટે શરૂ કરેલા કેમ્પનું પૂનમ માડમે કર્યું ઉદઘાટન. મોરબીમાં સિરામિક યુનિટમાં કામ કરતા શ્રમિકોમાં ફેફસાની બીમારી સિલિકોસિસનું પ્રમાણ વધ્યું. આ બીમારીની સારવાર ખર્ચાળ હોય છે. શ્રમિકો નબળી આર્થિક સ્થિતિને લઈને સિરામિક એસોસિએશન આ બીમારીને લઈને કોઈ પગલાં લેવાય તે જરૂરી. ગુજરાતનું સૌથી મોટું સાબરકાંઠા વદરાળનું વેજીટેબલ એક્સલન્સ સેન્ટર ઇઝરાયલની આધુનિક પદ્ધતિથી થાય છે. અહીંયા રોપા તૈયાર. વિદેશી અધિકારીઓ પણ ખેતી શીખવા માટે પહોંચ્યા વદરાળ. ભરૂચમાં નિવૃત્ત પોલીસ કર્મીની અનોખી અંતિમ વિદાય. ભરતસિંહ રાજપૂતની વાજતે ગાજતે નીકળી અંતિમ યાત્રા. સ્મશાનમાં શહેનાઈ સાથે અપાયા તેઓને અગ્નિ સંસ્કાર.